દાહોદ જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સ્થળ મુલાકાત કરી ટાઢાગોળા ગામના એરપોર્ટ સર્વે અંગે ગ્રામજનો સાથે મુલાકાત કરી। દાહોદ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ મુલાકાત કરી ટાઢાગોળા ગામે પહોંચી એરપોર્ટ સર્વે અંગે ગ્રામજનો સાથે મુલાકાત કરી। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોજે, ટાઢાગોળા, શારદા, ગુલોતર, છાયણ જેવા ગામોની જમીનમાં એરપોર્ટ માટે સર્વે કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેમાં હાલમાં તો તારીખ 14, 15, 16, 11, 2024 થી એરપોર્ટ માટે જમીનનું સર્વે ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં ચારેય ગામના ગ્રામજનોએ સખત વિરોધ કર્યો છે, જેમાં ચારેય ગામના ગ્રામજનો કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો છે। સર્વે કરનાર આવેલા ટીમના અધિકારીઓ ગ્રામજનોને માણસોને ખોટી માહિતી આપવામાં આવી છે અને કહે છે કે પાણીની પાઇપલાઇનનું સર્વે છે। બધા ભેગા થઈને પૂછવાથી કીધું કે આ એરપોર્ટનું સર્વે છે એવું ગ્રામજનોને જાણવા મળતા ગ્રામજનો એકઠા થઈ જિલ્લા કલેક્ટરને 3 રજૂઆત કરવામાં આવી, જેને લઈ ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ ગ્રામજનો સાથે મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું અને ગ્રામજનોની શંકાને દૂર કરતા દાહોદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વધુમાં વધુ સરકારી જમીનનો ઉપયોગ કરવામાં આવશે, તેમજ કોઈ પણ ખેતી કરતા ગ્રામજનોની જમીન બને ત્યાં સુધી નહીં જાય, તેમજ અગર જરૂર પડશે તો ઓછામાં ઓછી જમીન સરકારને લેવી પડે તેવું આયોજન કરવામાં આવશે તેવું આશ્વાસન દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું। અમારા ગામની મુલાકાત આજ કલેક્ટર સાહેબ દ્વારા લેવામાં આવી હતી। આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો, એમાં અમારા ગામની જમીનો જતી રહી ખેડૂતો, આદિવાસી ખેડૂતોની, અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે। એ એરપોર્ટના સર્વે માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે, એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ। અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી। સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે। જો જંગલની જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી, ગામમાં અમે જમીનો આપવાના નથી, કારણ કે એના માટે અમારે આજીવિકા છીનવાઈ જાય છે। આપનું નામ? ડામોર મુકેશભાઈ। મુકેશભાઈ, આજરોજ તારીખ 17/11/2024ના રોજ આ ટાઢાગોળા ગામે એરપોર્ટના બનાવવાની સર્વેની કામગીરી ચાલતી, એના વિરોધમાં 16 તારીખે અમે કલેક્ટર સાહેબને મળ્યા। આજરોજ ટાઢાગોળા ગામે કલેક્ટર સાહેબ શ્રીએ ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને ચાણ ગામના ગ્રામજનોની મુલાકાત લીધી અને એમાં આશ્વાસન આપ્યું છે કે ખાતેદારોની કોઈ જમીન જશે નહીં, સર્વે નંબર 97ની જમીન ફોરેસ્ટની જમીનમાં એરપોર્ટ બનાવવાનું છે એવું આશ્વાસન આજ રોજ કલેક્ટર સાહેબે આપ્યું છે। આપનું નામ? મલાભાઈ ભુરાભાઈ માવીટ, ગામ ટાઢાગોળા। ખેડૂતોના મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા વહીવટીતંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી। કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના 15 કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય, પરંતુ क्या है कि एयर स्ट्रिप जो है ये लिमिटेड एरियाમાં જ થતી હોય છે, પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય, એના માટે લોકોના મનમાં શંકા હતી, તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સર। અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય, કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું। સર કયા નંબર સર્વે નંબર જો છે મારા પ્રાંત 97 નંબરનું છે, તો તે જગ્યા ઉપર સર્વે કરવામાં આવ્યું છે।